નમસ્કાર, ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના કલાલી વિસ્તારમાં 3 જૂને 30 વર્ષીય યુવકની જૂની અદાવતમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી। એક સામાજિક પ્રસંગમાં ગયેલા યુવાન પર પત્નીની નજર સામે જ તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકનું ઘટના સ્થળેથી મોત થયું હતું। આ કેસમાં મુખ્ય આરોપી દર્શન મારવાડીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે અને એક દિવસના મેળવીને તેની પૂછપરછ શરૂ કરી છે। બીજો આરોપી કરણ હજુ પણ ફરાર છે। 3/6/2026 રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે। એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું।